નહીં જય શ્રી રામ બધા મિત્રોને. મિત્રો આપણે જવાનું છે દુકાને બકાલું લેવા, કારણ કે દાળ ભાત બને છે. આપણે દુકાને તો લાસ્ટ બ્લોગમાં બની રહેજો. પૈસા પેકેટમાં મિત્રો પૈસા છે આ પેકેટમાં. પૈસા છે. હું લાવવાનું કુકરા શું ટમેટા અને દાળનો મસાલો ટમાટા કેટલાના? 10 ના ટમાટા મિત્રો. દાળનો મસાલો કેટલો? 5 વાળો એક દાળનો મસાલો મિત્રો, 5 વાળો. બીજું બસ તે તો મૂકવું પડશે મિત્રો. તો ચાલો મૂકી દઈએ. હાલો મિત્રો મૂકી દીધું. તો હવે જઈએ દુકાને. તો આપણે જઈશું દુકાને. સનેડવાયો છે મિત્રો. લાસ્ટ બ્લોગમાં બન્યા રહેજો. બીજા સહી મિત્ર દુકાને. દસના ટમેટા. આમ પડી જોઉં કે તમે જોઈજો મારો નવરાય નહીં તો હું જાઉં 10 મારે બાજરા જેવું મેં તો જેમ થાતો હોય એટલે વાડીમાં કોઈનું એવું છે જ નહીં. એ તો પૂરું બધાને આવી ગયા. ચાલો અમારા વેડિયા વાળા આવી ગયા, બધા આવી ગયા. એ આટા મારે બધા. મારા રામને ખબર ક્યાં એને લોટ લમણ લીધો હોય. અને 5 વાળો દાળનો મસાલો હોય ને નથી. તો એને જે બીજ આજે પાછા નીકળી જશે દુકાનેથી મિત્રો. તો જઈશું દાળનો મસાલો લેવા બીજી દુકાને. આ મળ્યો નહીં, હતો નહીં, પણ ખૂટી રહ્યો નકર તો હોય જ તે. તો જઈશું બીજી દુકાને મિત્રો. પણ માલવાળા આવ્યા છે એટલે તો જોતા છે બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો મિત્રો આપણે દાળનો મસાલો લઈ છે, તમે જોઈ શકો છો. દાળનો મસાલો મિત્રો જોઈ જો. તો આપણે જઈએ છીએ ઘરે. મિત્રો ઘરે જઈએ લાસ્ટ બ્લોગમાં બન્યા રહેજો. તો મિત્રો આપણા ઘરે આવીએ ત્યાં દાળ ભાત બનાવે છે, જોઈ શકો છો. તો બ્લોગમાં બન્યા રહે. તો મિત્રો અત્યારે દાળ ભાત બને છે, તો હું તમને બધી વસ્તુ દેખાડી દઉં. દાળ મિત્રો ઘાટી બહુ છે એટલે આશી કરે છે. આ છે કોથમરી, એટલે વર્ષે સુધારે છે. પછી ભાત મિત્રો પછી મૂકે છે. ભાત મૂકે છે તો બને ત્યાં લગી બ્લોગમાં બન્યા અત્યારે. તો મિત્રો અત્યારે દાળ નાખે છે. દાળ ભાત છે તૈયાર. અને આ છે મિત્રો મારા દીદીના, આ છે મિત્રો મારા દાળ ભાત. તો દાળ ભાત કોમેન્ટમાં જણાવી દીજો કેવોક લાગી.
તો દાળ ભાત ખાવો તો અત્યારે બી આવો વાળોમાંથી મિત્રો દાળ ભાત છે તો મારી દીદીને મિત્રો ભાત નાખવા છે ખાવો તો બી આવજો મિત્રો વાળોમાંથી કોમેન્ટમાં જણાવી દેજો તો અહીંયા હું બ્લોગ એન્ડ કરું છું મિત્રો કેવો લાગ્યો અમારો બ્લોગ કોમેન્ટમાં જણાવી દેજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો